જય માતાજી દ્વારકાધીશ. અત્યારે અમે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામ. ચાલો હવે આપણે દર્શન કરાવીએ, બધી આગળ જાય. ચાલો અમે પહોંચી ગયા છીએ. જો સાળંગપુરામાં પહોંચી ગયા છીએ. જો આ પાર્કિંગ છે. ચાલો હવે મેં ગાડી મૂકીને આગળ જઈ. ચાલો આગળના તમને દર્શન કરાવી. આ બધું આ સાળંગપુર છે. કેટલા ભાવ શ્રદ્ધાળુ અહીંયા દુનિયાના જો કેટલું પબ્લિક આવે છે દર્શન કરવા. જો આ ભવ્ય હનુમાન દાદાની મૂર્તિ છે. ચાલો અહીંયા પછી આપણે દર્શન આગળ જઈને કરાવવું. પહેલાં આપણે મેન મંદિર છે ત્યાં જઈને આપણે તમને દર્શન કરાવું. આ બધું અહીંયા રહેવા માટે છે, રૂમની રહેવા માટે છે. જો આ બધું બહુ મસ્ત. જો આ ગાર્ડન છે મસ્ત. અહીંયા બધા પબ્લિક બેસવા માટે અહીંયા આવે છે. તો મેન મંદિરમાં સામે જ છે. અહીંયા દર્શન આપણે કરવા જવાના છે. આ ભવ્ય મૂર્તિ મોટી બધી હનુમાન દાદાની. જો આ બધા લોકો સેલ્ફી લેતા દેખાય છે. આ ભાઈ મારો સિક્યુરિટી ભાઈ ઊભા છે, એ જોવે અમારે કે આ ભાઈ શું કરે. વ્લોગ બનાવી છે અમે. તો કેટલું પબ્લિક છે. જો આ કેટલું પબ્લિક છે. ભાઈ મેન મંદિરે પહોંચવા આવ્યા અમે, તો પહોંચી ગયા છીએ. અહીંયા તમારે શ્રીફળ પ્રસાદી જે જોતું અહીંયા મળી જાય છે. અહીંયા બૂટ ચપ્પલ બહાર કાઢો. બૂટ ચપ્પલ અહીંયા બહાર કાઢવાનું કહે. આ મેન હનુમાન દાદાનું મંદિર છે. આ ચાલો હવે અહીંથી ને આપણે દર્શન કરવા જઈએ છીએ હનુમાન દાદાને. એવી રીતે અહીંથી આમ જવાનું છે, રાઉન્ડ રાઉન્ડ થઈને. જો અહીંથી હવે હનુમાન દાદાનું મંદિર અંદર એન્ટ્રી થાય છે. આપણે હનુમાન દાદાનું મંદિર છે, સાળંગપુર ધામ મેન મંદિર. જય હનુમાન દાદા. આ મેન મંદિર છે હનુમાન દાદાનું. તો અહીંથી આપણે બહાર એક્ઝિટ થઈ જાય, જે બહાર નીકળવાનું છે. આ હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા શ્રીફળ નાખો એટલે અહીંયા નીચે નીકળી જાય છે. હવે બધે રીલ્સમાં નહીં આવે છે ને, એ આ જગ્યા છે. જય હનુમાન દાદા. ચાલો હવે હનુમાન દાદાની વિશાળ કઈ મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જઈએ. ચાલો હવે આગળનો તમને નજારો દેખાડીએ. જો આ બધું મેન મંદિર આવેલું છે હનુમાન દાદાનું. આ બધું અહીંયા રૂમ છે, ગેસ્ટ હાઉસ ને એવું બધું રહેવાનું. વડતાલ ધામ સ્ટોર છે. આ ના એ સામે ઉડનાઈ લઈ છે જાવડું. કેટલા શ્રદ્ધાળુ છે જોવાનું કેટલું. ચાલો હવે સામે ભવ્ય હનુમાન દાદાની મૂર્તિ પાસે જઈએ, તમને નજીકથી નજારો બતાવીએ. હનુમાન દાદાની મૂર્તિ પાસે નજીક પહોંચી ગયા છીએ અમે હવે. જો કેટલું શ્રદ્ધાળુ ફોટા પાડે છે. જો ઉપર જવાનું બંધ છે અત્યારે. જો હું ઉપર મૂર્તિ પાસે જઈ શકીએ, પણ અત્યારે ત્યાં ઉપર કંઈક કામ ચાલુ છે એટલે અત્યારે બંધ છે. અમારા ન્યૂ વિડીયો 2025નો છે. ચાલો હવે અમે આજે સાળંગપુરના દર્શન કરી લીધા છે. અમારો જો આ વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.